હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે ગાલા અસાઇનમેન્ટ 2026 છે તેનું સોલ્યુશન આજના વિડીયોની અંદર આપણે જોવાનું છે. અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનો વિભાગ એ, અને વિભાગ એ માં જેટલા પણ એમસીક્યુ છે એ ઓલરેડી આપણે જોઈ રહ્યા છીએ. જો તમે ન જોયા હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં તમને ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ નામનું પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે. અને એ પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ગણિતના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે. તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો. તો અત્યારે આપણે જોવાનું છે ખાલી જગ્યા, કે જેમાં 7મા પ્રશ્નથી ખાલી જગ્યાઓ છે એ શરૂ થાય છે. તો અત્યારે આપણે જોવાનું છે તેની ખાલી જગ્યા નંબર 7, કે જેની અંદર મને એવું કીધું 3 + 2 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. હવે જો આપણે અહીંયા જોઈએ તો આમાં વચ્ચે કેવી સંખ્યા આવે છે? અસમય આવે છે. વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યામાં આવે છે? અસમય. એટલે એનો મતલબ એમ કે આ સંખ્યા કેવી સંખ્યા થશે? અસમય સંખ્યા થશે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા નંબર 8, અને એમાં કંઈક આ પ્રકારની આપણે બહુપદી આપેલી છે અને આપણે એવું કીધેલું છે કે આના શૂન્યોનો સરવાળો શોધવાનો છે. હવે જો આ બહુપદી છે એના શૂન્યોનો સરવાળો શોધવો હોય તો હું અહીં લખું શૂન્યોનો સરવાળો બરાબર આપણી પાસે સૂત્ર શું છે તો કે -b/a. હવે જોઈએ આપણે સાદુરૂપ આપીએ તો આ સૂત્રનું માઈનસ હતું એ -b. b એટલે શું થાય? x નો સહગુણક હોય ને એને b કહેવાય. હવે x નો સહગુણક -3 આપ્યો એટલે હું અહીં મૂકી -3 એના છેદમાં a. a એટલે શું થાય? x² નો સહગુણક. x² નો સહગુણક શું આપ્યો છે? 4. હવે માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ, એટલે અહીંયા આવશે 3 અને એના છેદમાં 4. એટલે આનો જો આપણે સરવાળો કઈ તો શું જોવા મળે? 3/4. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા નંબર 9, કે જેમાં એવું કીધું છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. હવે આપણે ખબર જ છે કે જે ચોક્કસ ઘટના હોય એની સંભાવના હંમેશા શું આવે છે? 1 આવે છે. એટલે આનો જવાબ આપણે કેટલો જોવા મળશે? 1. કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 આવે અને અશક્ય ઘટનાની સંભાવના 0. બાકી જેટલાની સંભાવના છે એ 0 અને 1 ની વચ્ચે આવે છે. એટલે આનો જવાબ શું આવશે? 1 આવશે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા નંબર 10, કે જેમાં એવું કીધું cot² - cosec² બરાબર ખાલી જગ્યા. હવે છે ને આના માટે એક નિત્યસમ આવતું હતું. નિત્યસમ શું હતું? તો કે કંઈક આ પ્રકારનું નિત્યસમ હતું. હું અહીંયા લખું છું. નિત્યસમ આવું હતું કે cot² + 1 બરાબર શું થાય? તો કે cosec² કંઈક આ પ્રકારનું હતું. હવે આપણે એને આ પ્રકારે બનાવવું છે. તો આ પ્રકારે બનાવવું હોય તો શું કરવું પડે? cosec² ને આ બાજુ લઈ જાવ અને 1 ને બરાબર ને આ બાજુ લઈ જાવ. એટલે શું થશે? તો કે અહીંયા થશે cot², cosec² આ બાજુ જશે એટલે થશે -cosec² બરાબર 1 આ બાજુ આવશે તો શું થશે? -1. એટલે એનો મતલબ એમ કે જો અહીંયા જોઈએ તો cot² - cosec² એના જેવું આવી ગયું. બરાબર ને આ બાજુ શું આવે છે? -1. એટલે આનો જવાબ આપણે શું જોવા મળે? -1 જોવા મળે છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા નંબર 11, કે જેમાં શું કીધું? વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે. ધારો કે તમે સમજી લો કે આ એક વર્તુળ છે, એને આવી રીતની કોઈ રેખા છેદતી હોય કે અહીંયા અને અહીંયા આ 2 બિંદુમાં છેદે છે, તો આવી 2 બિંદુમાં છેદતી રેખાને આપણે શું કહીએ છીએ? છેદિકા કહીએ. એટલે આનો જવાબ આપણે શું જોવા મળશે? છેદિકા. જો એક બિંદુમાં છેદતી હોત તો શું થાત? સ્પર્શક થાત. 2 બિંદુમાં છેદે એટલે શું થાય છે? છેદિકા. આ થિયરીનો સબ્જેક્ટ છે, ખાસ યાદ રાખવાનું છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેની ખાલી જગ્યા નંબર 12, કે જેમાં શું કીધું? જો અવલોકનો 7, 8, x, 11 અને 14 નો મધ્યક x હોય તો x ની કિંમત શોધો. એટલે કે x બરાબર કેટલા થાય આપણે શોધવાના છે. હવે આમાં જોઈએ તો આ અવલોકનો અવર્ગીકૃત માહિતી સ્વરૂપે આપેલા છે, એટલે વર્ગ પાડીને આપેલા નથી. અને અવર્ગીકૃત માહિતી હોય એનો જો આપણે મધ્યક શોધવો હોય તો એના માટેનું સૂત્ર શું છે? તો કે સૂત્ર આવું છે, મધ્યક બરાબર અહીંયા કુલ અવલોકનોનો સરવાળો અને એના છેદમાં શું આવશે? તો કે કુલ અવલોકનની સંખ્યા.
હવે જો મધ્યક આપણે કેટલો આપેલો છે x આપેલો છે એટલે અહીંયા હું મૂકી દે x બરાબર કુલ અવલોકનોનો સરવાળો આપણે અવલોકન કેટલા આપ્યા હતા કે 7 પ્લસ કેટલા થશે 8 પ્લસ કેટલા છે x પ્લસ કેટલા થશે 11 અને પ્લસ કેટલા થશે 14 આ 1 2 3 4 અને 5 અવલોકન છે એટલે પાંચે પાંચ નો સરવાળો કર્યો 1 2 3 4 અને 5 અને છેદમાં કુલ અવલોકનની સંખ્યા અવલોકન કેટલા હતા 5 એટલે છેદમાં કેટલા મૂકી દેવાના 5 હવે આ બધા પદનો આપણે સરવાળો કરવાનો છે તો જો અહીંયા છે x બરાબર આ બધા અવલોકનોનો સરવાળો કેટલો થાય છે 40 પ્લસ અહીંયા કેટલા આપેલા છે x અને એના છેદમાં કેટલા આવી જશે 5 હવે 5 આ બાજુ છે ભાગાકારમાં બરાબર ને આ બાજુ જશે તો ગુણાકારમાં એટલે કંઈક આવું જોવા મળે 5x બરાબર અહીંયા કેટલા છે તો કે 40 અને પ્લસ કેટલા આપ્યા છે x એટલે અહીંયા પ્લસ કરી નાખું છું x હવે જોઈએ તો આ x છે આ બાજુ કેવા છે પ્લસ છે બરાબર ને આ બાજુ જશે તો માઈનસ એટલે કંઈક આવું થશે 5x માઈનસ x બરાબર કેટલા થશે 40 હવે 5 વખત x હતા એમાંથી એક વખત x જાય તો કેટલા વધશે તો કે 4 વખત x અને બરાબર કેટલા થાય 40 હવે 4 આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં એટલે x બરાબર મને શું મળે તો કે 40 ના છેદમાં 4 4 દાણ 40 એટલે x બરાબર કેટલા મળે છે 10 એટલે આનો જવાબ આપણે કેટલો જોવા મળે છે 10 જોવા મળે છે તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેના ખરા ખોટા અને ખરા ખોટાનો જે પ્રશ્ન ક્રમાંક છે એ 13 આપેલો છે તો પ્રશ્ન નંબર 13 કે જેની અંદર એવું કીધું કે બે ધન પૂર્ણાંકો એટલે એનો મતલબ એ કે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યામાં પ્લસ એ આવે ને માઈનસ એ આવે તો પ્લસ વાળી જેટલી પૂર્ણાંક સંખ્યા છે ને એમાં બે સંખ્યાઓ કીધી છે કોઈ પણ એમાં એક ધારી લીધી છે a અને બીજાને ધારી લીધું છે b એટલે એવું કીધું છે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસ્સા પછી કૌંસમાં a b આપ્યું એટલે એ બે જે ધન પૂર્ણાંક છે ને મૂકવાનો એનો ગુસ્સા શોધવાનો ગુણ્યા લસા ab એટલે એનો મતલબ એમ થાય કે જે આ ધન પૂર્ણાંક છે એનો લસા બરાબર શું થાય કે a ગુણ્યા b શું આ વિધાન સાચું છે કે ખોટું છે તો આ વિધાન કેવું છે સાચું છે અને આ વસ્તુ આપણે એક સૂત્ર જ આવે છે એ સૂત્રની અંદર જ આપણે શીખાતા કે ભાઈ ગુસ્સા ગુણ્યા લસા બરાબર શું હતું તો કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર હવે જે ab હતો એનો આપણે ગુસ્સા શોધ્યો અને ab હતો એનો લસા શોધ્યો આ બે નો ગુણાકાર કરો તો a ગુણ્યા b બરાબર જ થવાનો છે હવે જો તમે સમજી લો કે એક સંખ્યા છે 12 અને બીજી સંખ્યા છે 18 હવે આ બંનેનો જે ગુસ્સા થતો હોય અહીંયા મૂકવાનો અને આ બંનેનો લસા થતો હોય અહીંયા મૂકવાનો આ બે નો ગુણાકાર કરશો ને તો 12 અને 18 નો ગુણાકાર કરો ને એના બરાબર થાય આ વસ્તુ આપણું જે સૂત્ર હતું ને સૂત્ર જ આપેલું છે એટલે આ વિધાન કેવું થશે સાચું થશે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનું ખરા ખોટું 14મું કે જેમાં એવું કીધું છે કે આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of x ના આલેખ આપેલ છે આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે શું આ વિધાન સાચું છે કે ખોટું છે પેલા તો જેમાં આકૃતિ આપેલી છે ને એ આકૃતિ હું અહીંયા દોરી નાખું છું તો કંઈક આ પ્રકારની આકૃતિ મને આપેલી છે અને મને એમ કીધું કે p of x ના શૂન્યોની સંખ્યા 2 છે p of x ના શૂન્ય p of x એટલે એનો મતલબ એમ થાય કે જે x અક્ષને કેટલી વખત રેખા કે કોઈ પણ વસ્તુ છે એ છેદતી હોય ને એટલા શૂન્યો થાય હવે અહીંયા કેટલી વખત x અક્ષને છેદે છે તો કે એક જ વખત છેદે છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે 1 જ્યારે આપણે આની અંદર કેટલી આપેલી છે 2 એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે હજો શરત આપણે કંઈક આ રીતની આપેલી છે કે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2 હવે આ શરત કેની થાય કે છેદિકા માટેની થાય છે આવી રીતની આપણે રેખાઓ દોરતા હોય એને શું કહીએ છેદિકા હવે છેદિકા છે ઓછામાં ઓછું એક બિંદુમાં છેદે કે નથી છેદતું તો કે ઓછામાં ઓછું એક બિંદુમાં છેદે છે એટલે એ સુસંગત છે અને મેં તમને કીધું તું જ કે આ વસ્તુ છે જે આ થિયરી છે એમાંથી એક પ્રશ્ન ઓછામાં ઓછો પૂછાવાની શક્યતા છે જ એટલે આની જે ત્રણ વસ્તુ છે એ ખાસ યાદ રાખજો જો હજી ન જોયું હોય તો જે ત્રીજા ચેપ્ટર નું ઇન્ટ્રોડક્શન છે તમે પ્લેલિસ્ટ ઉપર જાશો એટલે ત્રીજું ચેપ્ટર તમને મળી જશે
અને એનું જે ઇન્ટ્રોડક્શન છે એ વિડીયોની અંદર જાશો એટલે એમાં બધી જ ડિટેલ મેં તમને સમજાવેલી છે. તો અહીંયા એમ કીધું કે a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2 સુસંગત છે, તો આ વિધાન કેવું થશે? સાચું થશે. ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર 16 કે જેમાં એમ કીધું પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય. હવે સંભાવનાની અંદર આ થિયરી છે કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટના, હવે ઘણાને છે ને પ્રાથમિક ઘટના ના સમજાતી હોય તો એ વસ્તુ છે ને હું પહેલા તમને સમજાવી દઉં છું. ધારો કે તમે સમજી લ્યો કે 3 કાળા રંગના દડા છે અને 2 છે લાલ રંગના દડા. હવે હું આમાં એવું કહું કે કાળા રંગનો દડો મળે તેની સંભાવના, તો આની સંભાવના શોધવી તો કુલ પરિણામ આપણે 5 થાય. કાળા રંગનો દડો મળે તેની સંભાવના એટલે કેટલી થશે? 3/5. અને બીજો પ્રશ્ન શું પૂછી શકે કે લાલ રંગનો દડો હોય તો લાલ રંગના દડાની સંભાવના શું થાય કે 2/5. આ એની કેવી ઘટના કહેવાય? પ્રાથમિક ઘટના કહેવાય. અને આ પ્રાથમિક ઘટનાનો જો આપણે સરવાળો કરવો હોય તો જો આનો સરવાળો કરું તો છેદ તો સરખો છે એટલે છેદમાં 5 આવશે. 3 ને 2 કેટલા થાય? 5. 5/5 એટલે શું આવે? 1. એટલે તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. જ્યારે આમાં આપણે કેટલું આપેલું છે? 0. એટલે આ વિધાન આપણું કેવું થશે? ખોટું થશે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.